मुश्किलें दिल के इरादे आजमाती है, ख्वाबों के पर्दे निगाहों से हटाती है। कभी गिरकर भी मत हारना मेरे दोस्त, क्योंकि ये ठोकर ही तुझे चलना सिखाती है। મિત્રો જીવન સંઘર્ષમય રહેશે। જીવનમાં હંમેશા સ્વામી વિવેકાનંદજીએ કીધું છે કે જે દિવસે તમને એમ લાગે કે આજનો દિવસ મારો નિરાતે ગયો છે, તો એમ સમજો કે તમે જીવનના તમારા રેસમાં, તમારી પ્રગતિના રેસમાં તમે ક્યાંક પાછા છો। હું હોય કે પુરુષોત્તમભાઈ સોલંકી હોય કે હીરાભાઈ સોલંકી હોય, અમને ભાષણબાજી કરતા આવડતી નથી। અમે કોઈ રાજકીય વ્યક્તિત્વ નથી। અમે હંમેશા જે અમારા સમાજ માટે અમને ઠીક લાગ્યું, જે હંમેશા અમારા સમાજની ચિંતાએ જે અમને સૂઝબૂઝ આપી છે, એ રીતે અમારા મનથી અમે સમાજ માટે કામ કરીએ છીએ। મિત્રો સમાજમાં એક જ્યારે આપણો એવો ભૂતકાળ હતો, ત્યારે ઘણીવાર મારા બાપુજીના જાહેર મંચ ઉપરથી આપણે ઉદ્બોધનમાં સાંભળ્યું હશે કે ભાઈ તમે પેટે પાટા બાંધી અને તમારા દીકરા દીકરીઓને ભણાવજો, ખાસ કરીને દીકરીઓને, કારણ કે દીકરીઓ હંમેશા સમાજના બે ઘર તારવશે। એક તો જ્યાં એ નાનેથી મોટી થઈ છે એના બાપનું ઘર, અને એના પછી જ્યારે એ સાસરે જશે ત્યારે એના સાસુ સસરાનું ઘર। એટલે હંમેશા એમને જે દીકરીઓ ઉપર એટલો જે ભાર આપ્યો છે, આજે આ જોતા ખૂબ આનંદ થાય છે કે જેટલી સંખ્યામાં આપણા યુવાનો છે એટલી જ સંખ્યામાં મારી દીકરીઓ છે। એટલે સમાજની આ જગદંબાઓને હું કોટી કોટી વંદન કરું છું, એમના વાલીઓને હું વંદન કરું છું કે ભાઈ સમાજનો એક જે પાયો જે ઘરનારો છે, આ સંસ્થાએ હું હંમેશા મુકેશભાઈને જ્યારે પણ મળું ત્યારે હું એમને થેન્ક્સ કહું છું। એમની સાથે તમામ જે આ સંચાલકો છે એમને હંમેશા હું થેન્ક્સ કહું છું। તો એનો ખાલી કારણ એક જ છે કે એવે એક સમાજને આ બ્યુરોક્રેસીનો એક નવો પાયો આપ્યો છે। મિત્રો એ જે તે સમયે અમને અમારો ભૂતકાળ યાદ છે, જ્યારે સમાજના કોઈ પણ એવા વિષયો બનતા ને, અમે સામાજિક વ્યક્તિઓ છે, અમને અમારા સમાજથી વિશેષ કાલે કાંઈ નહોતું, આજે કાંઈ નથી અને ભવિષ્યમાંય કાંઈ નહીં રહે। જ્યારે કોરી સમાજની વાત આવે તો હંમેશા સમાજ ચિંતનથી અમે ચાલેલા છીએ। સમાજ બાબતે આજે વિદ્યાર્થીઓ આજે ક્યાંક ને ક્યાંક પોલીસ કર્મચારીમાં આવશે, ક્યાંક તલાટીઓમાં આવશે, ક્યાંક શૈક્ષણિક સંકુલોમાં આવશે, તો એ ક્યાંક ને ક્યાંક આપણા સમાજના દીકરા દીકરીઓને સાથે મોટિવેટ કરશે અને ક્યાંક ને ક્યાંક સમાજની સાથે સમાજના સંગઠનમાં જોડાશે। એ સામાજિક સંગઠનમાં જ્યારે એ બધા જોડાશે ને સમાજ સેવામાં લાગશે, ત્યારે હું ચોક્કસપૂર્વક એટલું વચન આપું છું કે આ સમાજનો જે હંમેશા આપણે એમ રાખ્યું છે કે અમારો ઉગતો સૂરજ હંમેશા ઉગતો રહેશે, એને કોઈ દી આ યુવાનો આથમવા નહીં દે। જે અમારા એજ્યુકેટેડ આ બ્યુરોક્રેસીમાં જ્યારે અમારા યુવાનો આવશે એની એક ચોક્કસપૂર્વક અમને ખાતરી છે। એટલે મિત્રો વારંવાર સમાજના તમામ આગેવાનો હોય, અમે લોકો હોય, વારંવાર અમે સમાજના શિક્ષણ માટે, સમાજના દીકરાઓને નોકરીઓ માટે હંમેશા ચિંતન કરતા હોઈએ છીએ। તો એનું કારણ ખાલી એ છે કે સમાજની એક બીજી પેઢીનું ઘરનાર, હું ઋત્વિકભાઈને અમારા પીઠાવાલા સાહેબને હું કહેતો હતો જ કે મારા વડીલ તમે બધા એક અમારા સમાજની એક એવી પેઢી છે જે સમાજને એક સારું કામ, એક સારું રચેતા કરી આપ્યું છે, પણ હવે સમાજની નેક્સ્ટ પેઢી શું? સમાજની નેક્સ્ટ પેઢી છે ને એ તમે લોકો છો મારા યુવાનો। જે યુવાનો આપણા જે આજે આ એક બ્યુરોક્રેસીમાં જે આવશે, એ સમાજની બીજી પેઢી સમાજ માટે તૈયાર થાય છે। જે સામાજિક ક્ષેત્રમાં આપણે કોઈ રાજકીય રીતે નથી જોતા, ઓનલી ફક્ત ને ફક્ત સામાજિક રીતે, કે સામાજિક રીતે સમાજના નાના મોટા પ્રશ્ન હોય। જેમ મેં મારા જન્મદિવસે દિવ્ય સેતુ નામનો એક કાર્યક્રમ રાખ્યો હતો, સમાજના જેટલા ડેમોક્રેસીવાળા અને સમાજના જેટલા બ્યુરોક્રેસીમાં આપણા અધિકારીઓ હતા, એ બધાનો એક સ્નેહ મિલન જેવો મેં કાર્યક્રમ કર્યો હતો। એ શા માટે? ફક્ત ને ફક્ત એટલે જ કે સમાજનો કોઈ પણ વ્યક્તિ ક્યાંયથી પણ એના નાના મોટા વિષય અને પ્રશ્ન માટે ક્યારેય હેરાન ન થાય। આપ જેવા યુવાનો જેટલું એજ્યુકેશન સમાજમાં વધશે, એ સમાજની એક એવી જ્યોત પ્રજ્વલિત થશે કે એના ઉજાસથી સમગ્ર આપણું ગામડું ને આપણા આખી સમાજમાં એક નવી ઉર્જા થશે। એટલે આપ સૌને તમારા એક ભાઈ તરીકે, તમારા એક દીકરા તરીકે હું આ નમ્ર અપીલ કરું છું, હંમેશા આવા શૈક્ષણિક સંકુલમાં જોડાજો। શૈક્ષણિક સંકુલમાં જોડાઈ અને આપ સૌએ જે આજે એક તમારો ધ્યેય જે તમે પ્રાપ્ત કરવાના છો,
અમારા પીઠાવાલા સાહેબ કહેતા હતા, એક શાયરી જે એમને કીધી એ સાંભળીને હંમેશા મેં મારા જીવનમાં મેં મારા બાપુજીને એવા સંઘર્ષ કરતા જોયા છે. મેં મારા બાપુજીને એવા નાના મોટા સમાજના પ્રશ્ન હોય ને ત્યારે રાતે સૂઈ ન શકતા, સમાજની ચિંતામાં આખી રાત જાગતા. મેં એ સમય મારા બાપુજીનો જોયો છે અને એ સમયને ધ્યાનમાં રાખીને હંમેશા કે દીકરો એના બાપને જોઈને શીખે. અમે અમારા જીવનના સંસ્કારો, અમારા જીવનની પદ્ધતિ, અમારા જીવનની કામગીરી અમે પુરુષોત્તમભાઈમાંથી શીખેલા છે. એટલે એક યુવાનોના ભાઈ તરીકે, વડીલોના દીકરા તરીકે અને મારી બહેનોના વીરા તરીકે ખાલી એક જ શાયરી આપ સૌના વચ્ચે મૂકીને જાઉં છું કે મુશ્किलें दिल के इरादे आजमाती है, ख्वाबों के पर्दे निगाहों से हटाती है, कभी गिर कर भी मत हारना मेरे दोस्त, क्योंकि ये ठोकर ही तुझे चलना सिखाती है. મિત્રો જીવન સંઘર્ષમય રહેશે. જીવનમાં હંમેશા સ્વામી વિવેકાનંદજીએ કીધું છે કે જે દિવસે તમને એમ લાગે કે આજનો દિવસ મારો નિરાતે ગયો છે, તો એમ સમજો કે તમે જીવનના તમારા રેસમાં, તમારી પ્રગતિના રેસમાં તમે ક્યાંક પાછા છો. જે દિવસે તમને મુશ્કેલી મળે એ દિવસે તમે એમ સમજો કે મારા જીવનનું હજી એક નવું ઘડતર તૈયાર થાય છે. એટલે યુવાનોને એક ભાઈ તરીકે કહું છું, ઘણી બધી મુશ્કેલીઓ આવશે. ઘણા બધા સમયે આપણે એમ વિચારશું કે યાર હવે ક્યાંક સારી નોકરી ગોતી લેવી છે. પણ મિત્રો, સમાજના દીકરા તરીકે હું આપ સૌને એક મારી નમ્ર અપીલ કરું છું, જેમ આજે આટલા બધા આપણા વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક બ્યુરોક્રેસીમાં જોડાયા અને એ ભવિષ્યનું સમાજનું એક ઘડતર થશે, એટલે ક્યારે પણ હિંમત ન હારતા જીવનમાં હંમેશા ચાલી અને આગળ હાલતા શીખજો. આપણે સૌ એનું ઉદાહરણ આપણા પુરુષોત્તમભાઈમાંથી જોઈએ છે. આટલી એની નાદુરસ્ત તબિયત હોય પણ ઘણીવાર આપણે જોતા હોય તો એમ કે મારી ચિંતા નહીં કર, મારી બેનું દીકરીઓના આશીર્વાદ મારી હારે છે, મને કાંઈ નહીં થાય. એક જીવનમાં જે લડપણ, એક લડવાની તાકાત જે જીવનમાં છે, આપણે એ હોસલો એનામાંથી શીખી શકીએ છીએ કે હંમેશા જીવનમાં ક્યારે હોસલો કે હિંમત હારવાની જરૂરિયાત નથી. નવી સવારથી નવો દિવસ અને નવો સમય શરૂઆત થાય છે. એટલે ક્યારે જીવનમાં હાર ન માનતા પ્રયત્ન કરશું તો મને વિશ્વાસ છે, જેમ અમારા મુકેશભાઈએ કીધું કે તડકામાંય બેસા રહે, ઠંડીમાંય બેસા રહે અને તાપમાંય બેસા રહે, તો એ આપણા કોળીના દીકરા દીકરીઓ છે. મારા મિત્રો, એ આપણી તાકાત આપણે યાદ રાખજો. કોઈ વિષય, કોઈ વસ્તુ આ કોરી સમાજને રોકી શકે એવી હાલની તારીખમાં હું માનતો નથી. આપણે એકવાર ધારશું તો ગમે એ રીતે આપણે આપણા ધ્યેયને અને આપણા લક્ષ્યને પ્રાપ્ત કરશું. એટલી આપ સૌ પાસે મારી પ્રાર્થના, અભ્યર્થના અને મારી વિનંતી છે. આપ સૌએ મને બોલાવી ખૂબ માનપાન આપ્યું. ખાસ કરીને અમારું આખું આ સંગઠન અને જે સામાજિક ક્ષેત્રમાં એક નવું ડેમોક્રેસી અને બ્યુરોક્રેસી માટે જે હંમેશા કામ કર્યું છે એવા અમારા મુકેશભાઈને, એમની સાથે જોડાયેલા તમામ મારા સાથી મિત્રો, મારા સામાજિક અધિકારીશ્રીઓ, આપ સૌને મારા અને ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીના સીતારામ. જય કોરી સમાજ.